જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે આપણે બનાવવાની છે મખાના ચાટ। તો મખાના મેં ઘી મૂકી શેકવા મૂકી લીધા, દાડમ લીધા છે, કોથમરી લીધી, સફરજન કાપેલું લીધું, લીલી ચટણી અને દહીં અને આ મખાના એ પણ વાટકીનું જ માપ લીધું છે। અને 1 ચમચી ઘી મૂકી અને ધીમા તાપે કકડા થાય ને ત્યાં સુધી શેકવાના, સેજમથા લાલ થાય ને ત્યાં સુધી। જો આપણા મખાના છે ને શેકાઈ ગયા છે। મસ્ત મજાના ગરમ છે એટલે વાર લાગે છે। શેકાઈ ગયા છે તો આપણે ગેસ બંધ કરી દઈશું હવે। અને મખાના ઠરે ને ત્યાં સુધી આપણે આ દહીંને ફેટી લેવાનું છે। જો આ દહીંને મેં ફેટી લીધું છે। તો તેમાં 1 ચમચી લીલી ચટણી આપણે હાંડવાની સાથે બનાવી ને એ એડ કરી છે। હવે આ બધું હું એડ કરી દઈશ ફ્રૂટ, મખાના એ બધું એડ કરી અને હમણાં મિક્સ કરીને તમને બતાવું। દાડમ, કોથમરી બધું એડ કરી લઉં। ફ્રૂટ એડ કરી દીધું। હવે આમાં થોડો મરી પાવડર અને સ્વાદ મુજબ મીઠું, સિંધાલું મીઠું નાખવાનું છે આપણે। ચટણી અને બધા ફ્રૂટ એડ કરી દીધા છે। હવે સરખું હલાવી લઈશું, કારણ કે મને પહેલો વાટક્યો નાનો પડ્યો એટલે બીજા બાઉલમાં મેં એડ કર્યું અને સરખું મિક્સ કર્યું છે। હવે મસ્ત મજાનું મિક્સ કરી લઈએ। જુઓ બધું મિક્સ થઈ ગયું છે ને। તમારી પાસે બધા ફ્રૂટ બીજા હોય તો પણ એડ કરી શકો છો। એક કેળા અને પપૈયું એડ નથી કરવાનું, બાકી તમે બીજા ફ્રૂટ હોય કોઈ તો એડ કરી શકો છો। અને આની પર તમારે સેવ નાખી શકો। તો મખાના અને ફ્રૂટ છે એટલે પેટ ભરાઈ જશે, દહીં છે તો પ્રોટીનમાં હશે અને વેટ લોસની જર્નીમાં છો તો મસ્ત મજાનું તમારા બપોરના જમવામાં ચાલે, તો બીજું કાંઈ ન ખાવું પડે અને મસ્ત મજાનું વેટ લોસ થાય। જો કેવું સરસ બની ગયું છે, લીલી ચટણી ને યમ્મી। તો આમાં તમારે તે હજી થોડું કાંઈ ડ્રાયફ્રૂટને એડ કરવું હોય તો કરી શકો છો। તો આ બનાવી ને તમે એકવાર લઈ શકો છો। રવિવારની રજાના દિવસે પણ ખાઈ શકો છો। તો થેન્ક યુ, એકવાર બનાવી અને જરૂર ટ્રાય કરજો। જય શ્રી કૃષ્ણ।